લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લામાં ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા સેવાકીય ભાવનાથી ભરપૂર ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દર્દીઓને ફળો વહેંચી જન્મદિવસને માનવ સેવા સાથે જોડતી અનોખી ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં નીચેના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી ભરતભાઈ સોલંકી, કલોલ ભાજપ શહેર સંગઠન મહામંત્રી યોગેશભાઈ પટેલ તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, કાઉન્સિલર તથા અનેક કાર્યકર્તાઓએ પણ જોડાઈ સેવા ભાવનાનો સંદેશ આપ્યો. જન્મદિવસે કરાયેલા માનવતાભરી સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આપણા ગાંધીનગર જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અનિલભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી આખા ગાંધીનગર જિલ્લાની અંદર દરેક વિધાનસભાની અંદર અમારા સંગઠનના માધ્યમથી એમના જન્મદિવસ નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમારા જિલ્લા અધ્યક્ષ એક યશસ્વી અધ્યક્ષ જે દરેક નાનામાં નાના કાર્યકર્તાને મળી અને ચૂંટાયેલા પદ અધિકારીને સાથે રાખી અને સંઘાત્મક કાર્યક્રમ કરી અને જે કુશળ વહીવટતા અમારા અનિલભાઈ કરે છે અને દરેક નાનામાં નાના કાર્યકરને પણ જે એમને પ્રોત્સાહન આપી અને જે ભાજપ પ્રેરિત કાર્ય કરવાની જે એમને સૂચન અને કાર્યશૈલી જે અપનાવી છે એ બદલ અમારા અનિલભાઈ પટેલને અમારા કલોલ વિધાનસભા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ અઢળક શુભેચ્છાઓ.